સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં આઈસ ડીશ ખાતા પહેલા સાવધાન થઈ જજો। ઉનાળામાં બરફના ગોળા અને ઠંડા પીણાના શોખીનો સાવધાન। અમદાવાદ મહાનગરપાલિકાએ દુધેશ્વર વિસ્તારની બરફની ફેક્ટરીમાં દરોડા પાડ્યા। અત્યંત ખરાબ અને ગંદકીવાળી ફેક્ટરીમાં બરફ બનાવવામાં આવે છે તેવું સામે આવ્યું। ઉનાળામાં બરફના ગોળા અને ઠંડા પીણાના શોખીનો સાવધાન થઈ જજો। જે દ્રશ્યો હવે આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોશો એ પછી આપ બરફના ગોળા ખાવાનું બંધ કરી દેશો। અત્યંત ખરાબ અને ગંદકીવાળી જગ્યાએ બરફ બનાવવામાં આવે છે। આ જ બરફનો ઉપયોગ બરફના ગોળા બનાવવામાં થાય છે। ઉનાળાની ઋતુનો પ્રારંભ થયો છે અને જો તમે બરફ ગોળા અથવા ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે જે બરફનો ગોળો અથવા બરફની ડીશ તમારે સુધી આવે છે તેની પહેલાં તેનો બરફ કેવી રીતના બને છે તે જોઈ અને તમે પોતે ચોંકી જશો। હાલ અમે છીએ અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં અને અહીંયા આગળના દ્રશ્યો આપણે બતાવીશું જે રીતના કઈ રીતે આ બરફ બનતો હોય છે તે જોઈ શકાય છે। બરફ માત્ર મોઢાથી લઈ ગળા સુધી એક ઠંડક આપતો હોય છે, પણ તેને બનાવવા માટેની પ્રોસેસ અહીંયા આગળ જુઓ। જે કમર્શિયલ યુઝ છે તેના માટે બરફનો ઉપયોગ થઈ રહ્યો છે। સફાઈ પણ અહીંયા આગળની જોઈને તમે વિચાર કરતા હશો કે આ પ્રકારના બરફ બજારમાં મૂકવામાં આવતા હોય છે ત્યારે તે કઈ પરિસ્થિતિમાં હોઈ શકે અથવા તમારા સુધી પહોંચે છે ત્યારે તમારા સ્વાસ્થ્યને કેટલો હાનિકારક હોઈ શકે। એક 10થી 15 મિનિટની મજા લેવા માટે અથવા 10થી 15 મિનિટ સુધી ગરમીથી રક્ષણ મેળવવા માટે જો તમે આ બરફનો ઉપયોગ કરતા હોય તો તમારે વિચારવાની આવશ્યકતા છે। આ એ વસ્તુઓ છે કે જેમાં બરફ મૂકી અને આખી બરફની પાટ તૈયાર કરવામાં આવતી હોય છે। એટલું જ નહીં, જે સ્થળ પર બરફની પાટ તૈયાર કરવામાં આવતી હોય છે તે પણ આપણે બતાવીશું કે ત્યાં આગળ પણ જે ગંદકી છે તે કયા પ્રકારની છે અને સાફ સફાઈનું કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી રાખવામાં આવતું। આ બરફની પાટ અહીંયા આગળ છે કે જે એક ક્રમબદ્ધ રીતે લંબચોરસ આકારમાં અહીંયા આગળ ગોઠવાતી હોય છે અને તેની પણ પરિસ્થિતિ અહીંયા આગળ જોઈ શકાય છે। આ તમામ વસ્તુઓ તમે જાણકાર હોવા છતાં પણ આરોગો છો, કારણ કે ગરમીથી રાહત મળે છે અને તેના જ કારણે થઈને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ તરફથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। એમ કે રાજપૂત આપણી સાથે છે, વાત તેમની સાથે કરીશું। રાજપૂત સાહેબ, ઉનાળાની ઋતુમાં બરફની ફેક્ટરી ઉપર અત્યારે આપણે ચેકિંગ કરી રહ્યા છે, કયા પ્રકારે કામગીરી કરાઈ? માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબની સૂચના મુજબ છેલ્લા 15 દિવસથી અમારી બરફના ગોળા, શરબત, આઈસ્ક્રીમ અને આવી જે બરફની ફેક્ટરીઓ છે જે બરફ વેચતા હોય, ગોળા વેચતા હોય એમની પર છેલ્લા 15 દિવસથી ચેકિંગ ચાલુ જ છે અને સેમ્પલો પણ લેવાય છે અને લેબોરેટરી મોકલવામાં આવે છે। સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે। જે ફેક્ટરીના માલિક છે તે પણ આપણી સાથે છે। સાહેબ, આપણે અહીંયા આગળ બરફ બનાવી રહ્યા છીએ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હોઈએ છીએ અને આ ઉનાળામાં અત્યારે ખાસ તો બરફનું ઉત્પાદન વધતું હોય છે, કઈ કઈ જગ્યા પર આપણો બરફ છે તે જતો હોય? અત્યારે સૌથી પહેલી તકેદારી રાખવા માટે તો સૌથી પહેલાં પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે છે। એવરી ડે 3 ટાઈમ ક્લોરિનેશન થાય છે, સવાર, બપોર અને સાંજ। ફૂલ ક્લોરિન રાખવામાં આવે છે, ચોખ્ખાઈ રાખવામાં આવે છે। માણસોને પણ હેલ્થની રીતે બધી રીતે ચોખ્ખાઈની રીતે બધા પગલાં લેવામાં આવે છે અને બને એટલી ચોખ્ખાઈ મેન્ટેન કરી અને પ્લાન્ટને બને એટલો ક્લિયર રાખવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। સાહેબ, આપણે ચોખ્ખાઈની વાત કરી, પણ આ જે બરફની પાટ અહીંયા આગળ બનાવવામાં આવતી હોય છે સ્વાભાવિક રીતે લગભગ 12 કલાક સુધી અહીંયા આગળ કામગીરી ચાલતી હશે, અહીંયા આગળ એટલું ધારાધોરણ જળવાતું નથી, કારણ શું તેની પાછળનું? કન્ટિન્યુ પ્રોસેસ હોય છે એના કારણે? કન્ટિન્યુ પ્રોસેસ હોય છે। પ્લાન્ટમાં આખો દિવસ પાણીનો વહન હોય છે। પાણીના હિસાબે અહીંયા થોડોક તો આ રીતનો પેલો તમે ગમે એટલું જ ક્લિયર કરો કે ગમે એટલા અમારે અહીંયા ટાઇલ્સ નખાવાનો કોઈ રીત નથી। એનું કારણ છે કે ટાઇલ્સ નખાઈએ તો માણસને ક્યારે સ્લીપરી થઈ જાય કે ઇન્જરી પણ થઈ શકે છે, એટલે ટાઇલ્સ નખાઈ શકતા નથી। અમારાથી બને એટલું અમે દર વખતે એનું લેવલ કરાવી અને ચોખ્ખાઈ એ રીતે મેન્ટેન રાખીએ છીએ। દાવો થઈ રહ્યો છે કે ચોખ્ખાઈ રાખવામાં આવી છે, પણ ફરી એક વખત અહીંયા આગળના દ્રશ્યો આપ જુઓ। આ બરફની પાટ છે, લોખંડ પર મૂકીને તેને બનાવવામાં આવતી હોય છે। આપ જ્યારે આ બરફનું સેવન કરતા હશો ત્યારે આપના પેટમાં કેટલી કેટલી ચીજ વસ્તુ જતી હશે તે તમને અંદાજ પણ નહીં હોય અને માત્ર 43-44 ડિગ્રી ગરમીથી રાહત મેળવવા માટે તમે આ બરફનો ઉપયોગ કરી રહ્યા છો તે સ્વાભાવિક વાત છે। ન માત્ર આ એક ઉનાળામાં પરંતુ દરેક ઉનાળામાં આ પ્રકારના બરફ બજારમાં મૂકવામાં આવતા હોય છે અને નાગરિકો ઠંડક મેળવવાની આશાએ તેનું સેવન પણ કરતા હોય છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।